નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ. હું છું આપનો એન્કર વિવેક ઉપાધ્યાય. સૌપ્રથમ નજર કરીએ અમદાવાદમાંથી આવતી મોટી રાજકીય ખબર પર, જ્યાં એએમસી ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. મેઘાણીનગરમાં ભાજપનો જોરદાર પ્રચાર. એમને ચવનપુરા વિસ્તારની અંદર કલાપીનગર એમનું નિવાસ સ્થાન છે અને દેવી પૂજક સમાજના લાડકવાયા પોતે રિક્ષા ચાલક છે. એવા જ રિક્ષા ચાલકને ભારતીય જનતા પાર્ટીએ જેમને ટિકિટ આપી છે એવા દર્શનભાઈ પટણી, એવા જ અમારા વડીલ શ્રી મુનિમસિંહજી, એવા જ અમારા પૂર્વ મહામંત્રી શ્રી બુથની અંદર શક્તિ કેન્દ્ર આપણા ઉમેદવારનો પરિચય આપવા માટે આપણે વચ્ચે આવ્યા છીએ. હું વધારે વાત નથી કરતો. હું એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 365 દિવસ લોકોની વચ્ચે સુખ દુઃખમાં ભાગીદાર છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ પ્રજાની વચ્ચે રહેનાર કાર્યકર્તા હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોરોનાની મહામારી હોય કે આપણા અસારવા જેવા વિધાનસભાની અંદર વિમાન ક્રેશની દુર્ઘટના હોય, જે ખડે પગે ઉભો રહેતો હોય એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ક્યારે શોધવા જવાની જરૂર. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા શેરી ગલી મોહલ્લાની અંદર, સોસાયટીની અંદર, બ્લોકની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મળી આવે. હું એ જ વાત કહીશ કે આપણી નાની મોટી સમસ્યા હોય છે. આપણે નેતાઓ બહુ બધા બેઠા હોય છે, પણ આપણે લોકલ નેતાઓ કોણ કે આપણો કાર્યકર્તા ક્યાં મળશે ભારતીય જનતા પાર્ટીનો? કે ભાઈ જ્ઞાનચંદ શર્માજીની દુકાને મળશે કે ભાઈ રોબર્ટભાઈ અહીંયા બેઠા હશે તો રોબર્ટભાઈને મળી લઉં છું. કમલેશભાઈ જોશી બેઠા છે, પેલા મંદિરે બેઠા છે, એમને મળી લઈએ. આપણી કોઈ સમસ્યા છે તો નાની મોટી સમસ્યાનું નિરાકરણ થઈ જાય. તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તમને 365 દિવસ પ્રજાની વચ્ચે રહેનાર કાર્યકર્તા છે. ત્યારે વિપક્ષના નેતાઓ અહીંયા નીકળી પડ્યા છે. કોઈ નેતા નથી, કોઈ રણીધણી નથી, અને વિપક્ષના નેતાઓ કઈ રીતે ખોટા ભ્રમિત કરીને રાજનીતિ કરવી, એ રાજનીતિ ઉપર કઈ રીતે વોટ લેવા અને લોકોને ગુમરાહ કઈ રીતે કરવા એ એમને સાડું આવેલું છે. એટલે હું એટલું જ કહીશ કે સીઝન આવે ને એટલે 5 વર્ષ પછી જોવા મળે કે આ હવે સીઝન આવી છે, એટલે હવે મારા બેટા કોંગ્રેસ વાળા અને બીજા બધા વિપક્ષના નેતાઓ નીકળી પડે. આ જેવી 26 તારીખે ઇલેક્શન પતી જશે, ઇલેક્શન પત્યા પછી 26મી તારીખે 6 વાગે જેવું મતદાન બંધ થઈ જાય, એ મતદાન બંધ થયા પછી 26 તારીખ પછી વિપક્ષના નેતાઓ બધા ધંધે લાગી જાય છે. પછી પાછું ઇલેક્શન આવશે એટલે પછી પાછા દેખાવા મળશે. એટલે આ વિપક્ષની જેવું મોસમ બને છે એવી રીતે આવી જવું, જેવી સિઝન આવે છે એવી રીતે લોકોને ગુમરાહ કરવા, એ એમનું રાજનીતિનો હેતુ છે. હું વધારે વાત નથી કરતો. કોંગ્રેસ કોઈ દિવસ પ્રજાની વચ્ચે રહી નથી, કોંગ્રેસ કોઈ દિવસ પ્રજાની વચ્ચે કામ કર્યું નથી. પણ એટલું જ કહીશ, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ વિકાસની રાજનીતિ કરનાર છે. 2047 કઈ રીતે વિકસિત બને ભારત, એ દ્રષ્ટિ ઉપર ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી. ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાનો હું આભારી છું. રાત દિવસ જોયા વગર લોકોની વચ્ચે કઈ રીતે રહેવું, લોકોની પ્રજાની કઈ રીતે સેવા કરી, સુખાકારીમાં કઈ રીતે ભાગીદાર બનવું, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વચ્ચે. જ્યારે હું એટલું જ કહીશ કે 26મી તારીખ રવિવારના રોજ આપણે જલપાન પછી કરીએ, આપણું નિત્યક્રમ કરીને કમળ ઉપર દબાવીને અને લીલું બટન દબાવીને આપણે ભારતીય જનતા પાર્ટીને વધુ લીડ અપાઈએ, એ જ આશા રાખું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરુ. અને આ ગ્રુપ મીટિંગમાં મારી સાથે અહીંયા મંચ પર ઉપસ્થિત
અનુબેન પટેલ, આપણા દશરથભાઈ, તમે જોજો કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના આ કેસરિયા કેસ વાળા આટલા બધા કાર્યકર્તા દેખાતા હશે, પરંતુ કોંગ્રેસના લોકો ક્યાંય દેખાતા નહીં હોય. દેખાય છે? કારણ કે કાર્યકર્તા જ નથી એમની પાસે. આપણી પાસે કાર્યકર્તાની ફોજ છે, જ્યારે કોંગ્રેસમાં કાર્યકર્તા જ નથી. એ લોકો રાઉન્ડમાં નહીં નીકળતા હોય, કારણ કે ઉમેદવાર એકલા ફરે, કોઈ હોય તો લઈને ફરે ને. આ પરિસ્થિતિ કોંગ્રેસની છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં એ રીતે આ પાર્ટીના કાર્યકર્તા આ પાર્ટીમાં કામ કરે છે, અને કામ કરતા કરતા પ્રજામાં આજે કોર્પોરેટરની જવાબદારી શું? તો કે નળ, ગટર, પાણી, રોડ, રસ્તાનું કામ કોર્પોરેટરે કરવાનું. તો આ કામ એ રોજે રોજનું કામ થાય છે, અને રોજે રોજના કામમાં તમને જે મદદ કરે ને એવા લોકોને આપણે મત આપવો પડે. અત્યારે તમે જોવા કે સરસ મજાનો આરસીસી નો રોડ થયો છે ને, કેમ થયો છે? કે આપણા ઉમેદવાર અને અમે ધારાસભ્ય અને કોર્પોરેટરો જાગૃત હતા એટલે આટલો સરસ મજાનો રોડ બન્યો. બીજી વાત એ કે જ્યારે પણ કોઈ પણ તકલીફ આવે તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આવી અને પહેલો ઊભો રહે. દુઃખમાં અને સુખમાં જે આવીને ઊભા રહીને એને કહેવાય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા. મને ખબર છે કે અહીંયા અમારા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમાં અમારા જ્ઞાનચંદજી છે, રોબર્ટભાઈ છે. હું રોબર્ટભાઈને કાલે જ યાદ કરતી હતી, બરોબર ને? મળવા આવ્યા હતા તો કાલે જ મેં યાદ કર્યા કે ભાઈ અમારા રોબર્ટભાઈ દેખાયા નથી મને. તો કે ના બેન, રોબર્ટભાઈ તો આવે છે. એટલે આ એવા કાર્યકર્તા છે કે એમને કશું એવું નથી કે ભાઈ મારા